નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે જેનેટિક્સમાં આગળ અભ્યાસ કરીએ. જો મોર્ગને પોતાના સંકરણના પ્રયોગ ઉપરથી એવું સાબિત કર્યું કે ભાઈ આનુવંશિકતા માટે જનીન જવાબદાર છે, કારક જવાબદાર છે, પણ એ કારક શું છે, શેનો બનેલો છે, એનું સ્થાન ક્યાં છે, એનું માહિતી વગેરે એ સાબિત ન કરી શક્યો કે ભાઈ ક્યાં આવેલું છે, શેનું બનેલું છે, કેવી રીતે ગોઠવાયેલું છે, મેન્ડલ એ બધું સાબિત કરી શક્યો નહીં. એટલે મેન્ડલના કાર્ય 19મી સદીમાં ફરીથી થયા. ત્યારે સટન અને બોરી નામના વૈજ્ઞાનિકે એમ કહ્યું કે ભાઈ મેન્ડલ એવું કહે છે કે આનુવંશિકતા માટે જનીન જવાબદાર છે, પણ વાસ્તવમાં એવું નથી. આનુવંશિકતા માટે રંગસૂત્ર જવાબદાર છે. એને મેન્ડલના સિદ્ધાંતોને રંગસૂત્રના વિશ્લેષણ દ્વારા સમજાવ્યા અને આનુવંશિકતા માટેનો રંગસૂત્રીયવાદ આપ્યો. એટલે આનુવંશિકતા માટે રંગસૂત્ર જવાબદાર છે. અને મેન્ડલના બધા જ સિદ્ધાંતો રંગસૂત્રના વિશ્લેષણ દ્વારા સમજાવ્યા. એણે મેન્ડલનો વિશ્લેષણનો નિયમ અને મુક્ત વિશ્લેષણનો નિયમ પણ રંગસૂત્રવાદ દ્વારા સમજાવ્યો. કેવી રીતે આપણે જોઈએ. પહેલાં મેન્ડલના વિશ્લેષણના નિયમની વાત કરીએ. મેન્ડલના વિશ્લેષણના નિયમની સમજૂતી અને રંગસૂત્ર દ્વારા આપી. કેવી રીતે? તો હવે આપણે આ રંગસૂત્રવાદ અનુસાર પ્રજનન કોષોનું નિર્માણ અર્ધીકરણથી થાય છે એવું શોધાયું. રંગસૂત્રવાદ અનુસાર શું શોધાયું? પ્રજનન કોષોનું નિર્માણ અર્ધીકરણથી થાય છે અને પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન રંગસૂત્રનું વિશ્લેષણ કેવી રીતે થાય એ સટન અને બોરીએ સમજાવ્યું. સટન અને બોરીએ રંગસૂત્રનું વિશ્લેષણ કેવી રીતના થાય છે પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન એ સમજાવ્યું અને આપણે એને આકૃતિ દ્વારા સમજીએ. ચલો આપણે મેન્ડલના નિયમોની રંગસૂત્રવાદ દ્વારા સમજૂતી આપીએ. એમાં મેન્ડલનો પહેલો નિયમ વિશ્લેષણનો નિયમ. મેન્ડલ એમ કહેતો હતો કે ભાઈ જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થાય ત્યારે જોડમાં રહેલા જનીનો છે અલગ અલગ પ્રજનન કોષમાં વહેંચાય. જ્યારે રંગસૂત્રવાદ એવું કહે છે કે જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થાય ત્યારે રંગસૂત્ર અલગ અલગ પ્રજનન કોષમાં વહેંચાય. આપણે સાબિત કરીએ અર્ધીકરણ દ્વારા. કેમ કે પ્રજનન કોષોનું નિર્માણ કેવી રીતે થાય છે? અર્ધીકરણથી. તો પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન જે અર્ધીકરણ થાય છે એ અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રોનું વિશ્લેષણ કેવી રીતના થાય આપણે આકૃતિ દ્વારા સમજીએ. આ આખી થિયરી તમને આવડે છે કેમ કે આ બીજું કંઈ નથી, અર્ધીકરણ છે. અને અર્ધીકરણનો અભ્યાસ તમે 11મા ધોરણમાં કરીને આવ્યા. બસ આ અર્ધીકરણની માહિતી છે એટલે તમને આ થિયરી આવડે છે. આ પ્રજનન કોષોનું નિર્માણ અર્ધીકરણ દ્વારા થાય અને એમાં રંગસૂત્રોનું વિશ્લેષણ કેવી રીતના થાય આ આકૃતિ તમને પુસ્તકમાં આપેલી છે. પણ પુસ્તકમાં તમને આકૃતિ એકદમ ટૂંકમાં આપેલી છે. કેમ કે પુસ્તકવાળા એવું જાણે છે કે તમે 11માંથી 12માં આવ્યા એટલે તમને 11મા ધોરણનું અર્ધીકરણ આવડતું જ હશે એટલે તમને હાઇલાઇટ બતાવી દીધી, આખી મેચ નથી બતાવી. હું તમને એ આખું ફરીથી બતાવું છું. ચલો આપણે જોઈએ કે ભાઈ પ્રજનન કોષોનું નિર્માણ અર્ધીકરણ દ્વારા કેવી રીતના થાય છે અને એ દરમિયાન રંગસૂત્રોનું વિશ્લેષણ કેવી રીતના થાય છે આપણે આકૃતિ દ્વારા જોઈએ. ચલો આપણી પાસે આ કોષ છે જેમાં 4 રંગસૂત્ર છે. જો આ 1, આ 2, આ 3 અને 4 મેં જુદા જુદા રંગમાં બતાવ્યા છે. હવે જ્યારે પણ અર્ધીકરણ થાય, અર્ધીકરણ નહીં કોઈ પણ પ્રકારનું કોષ વિભાજન થાય, સમવિભાજન થાય કે અર્ધીકરણ, એની પહેલાં કઈ અવસ્થા આવે? આંતર અવસ્થા. એટલે અર્ધીકરણ થવાનું હોય એ પહેલાં આ જે કોષ છે એ આંતર અવસ્થામાંથી પસાર થાય. અને તમે જાણો છો કે આંતર અવસ્થામાં મુખ્ય 3 તબક્કા. 11મું ધોરણ યાદ કરજો થોડું. G1, S અને G2 આવા 3 તબક્કા છે, યાદ છે? G1 તબક્કામાં રંગસૂત્ર સ્પષ્ટ બને છે, પ્રોટીન સંશ્લેષણ થાય, RNA સંશ્લેષણ થાય
અને એસ તબક્કો એટલે સિન્થેસિસ ફેઝ, સંશ્લેષણ તબક્કો, એમાં ડીએનએ અને રંગસૂત્રનું સંશ્લેષણ થાય છે. ડીએનએ બેવડાય, રંગસૂત્ર બેવડાય, એટલે આ એસ તબક્કાની અંદર આ 4 રંગસૂત્ર છે બેવડાય છે. જો વાસ્તવમાં હું તમને અર્ધીકરણ જ શીખવાડું છું, પણ રંગસૂત્રની ગોઠવણી દ્વારા. એટલે આ 4 રંગસૂત્ર છે એ ડબલ થાય છે, બેવડા થાય. આ કાળા રંગનું, લાલ, વાદળી અને લીલા રંગ 4 ડબલ થઈ જાય. સિન્થેસિસ, સ્વયંજનન કોનું? ડીએનએનું. એટલે આ તબક્કામાં ડીએનએ ડબલ થઈ જશે. પછી G2 તબક્કો, એમાં આ ડબલ થયેલા ડીએનએ રંગસૂત્ર એમનેમ રહેશે અને એમાં પ્રોટીનનું નિર્માણ થશે, આરએનએનું નિર્માણ થશે અને હવે વિભાજન માટે આ કોષ તૈયાર થશે. આ આંતર અવસ્થા પૂરી થાય પછી અર્ધીકરણની શરૂઆત થાય. તમે જાણો છો કે અર્ધીકરણ 2 તબક્કામાં થાય. અર્ધીકરણ અવસ્થા 1 અને અર્ધીકરણ અવસ્થા 2, યાદ છે ને? એમાં અર્ધીકરણ અવસ્થા 1 પહેલી ચાલુ થાય તો પહેલું આ આંતર અવસ્થાનો કોષ, આ G2માં તૈયાર થયેલો કોષ હવે શામાં પ્રવેશે? અર્ધીકરણ અવસ્થા 1માં. આ અર્ધીકરણ અવસ્થા 1 છે એમાં પણ પાછા 4 તબક્કા યાદ છે. પૂર્વાવસ્થા 1, ભાજના અવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 1 અને અંત્યાવસ્થા 1. એટલે હવે શું થશે? જો હવે આ જે તૈયાર થયેલો કોષ છે વિભાજન માટેનો, એ પૂર્વાવસ્થા 1માં પહોંચે છે. રંગસૂત્ર સ્પષ્ટ બને છે. 4 જો કેટલા રંગસૂત્ર છે? 1 2 3 ને 4, 4 જોડ રંગસૂત્ર સ્પષ્ટ બને છે અને એની સાથે આવા ત્રાક તંતુઓ જોડાય છે. અને પૂર્વાવસ્થા 1 પ્રોફેઝ 1 કહેવાય ઇંગ્લિશમાં. પછી ભાજના અવસ્થા ચાલુ થાય, મેટાફેઝ એવું પણ કહેવાય. ભાજના અવસ્થા એને મધ્યાવસ્થા પણ કહેવાય છે. ભાજના અવસ્થામાં આ જે જોડમાં રહેલા રંગસૂત્ર છે એ ક્યાં ગોઠવાય? કોષના વિષુવવૃત્ત પ્રદેશ ઉપર. એટલે હવે આ 1 2 3 ને 4 જોડ રંગસૂત્ર છે ને, આ રીતે વિષુવવૃત્ત પ્રદેશ ઉપર ગોઠવાશે. 2 ઉપર અને 2 નીચે, ત્રાક તંતુઓની મદદથી. વિષુવવૃત્ત પ્રદેશ ઉપર મધ્ય ભાગ ઉપર રંગસૂત્ર ગોઠવાઈ ગયા પછી કઈ અવસ્થા આવે? ભાજનોત્તર અવસ્થા. આ અવસ્થામાં આ ત્રાક તંતુનું સંકોચન થાય બંને બાજુ. ઉપરના ત્રાક તંતુ અને નીચેના ત્રાક તંતુ બંનેનું સંકોચન થાય. બંનેનું સંકોચન થાય એટલે પોતપોતાની સાથે જોડાયેલ રંગસૂત્રની જોડને પોતપોતાના ધ્રુવ તરફ ખેંચે. એટલે આ કાળું અને લાલ રંગસૂત્રની જોડ છે એ ઉપરની તરફ જશે. આ બ્લુ અને લીલા રંગસૂત્રની જોડ છે નીચેની તરફ આવશે. આ રીતે બંને ધ્રુવ તરફ છેલ્લે સુધી અંત્યાવસ્થા સુધી ખેંચાઈ જશે. અંત્યાવસ્થા પૂરી થાય એટલે આ જે આખો કોષ છે એમાં કોષરસ વિભાજન થાય. કોષરસ વિભાજન થાય એટલે એકમાંથી 2 નવા કોષ બની જાય. આ રહ્યા આ જે 2 નવા કોષ બન્યા ને એમાં રંગસૂત્રની વહેંચણી કેવી રીતના થાય? એક ધ્રુવ તરફ રહેલા, માન લો કે ઉપરની ધ્રુવ તરફ રહેલા રંગસૂત્ર આ કોષમાં આવશે અને બીજા ધ્રુવ તરફ રહેલા રંગસૂત્ર બીજા કોષમાં આવશે. એટલે જો એક કોષમાં આ કાળા રંગના અને લાલ રંગના રંગસૂત્ર આવ્યા, બીજા કોષમાં વાદળી અને લીલા રંગના રંગસૂત્ર આવ્યા. બરાબર. આ અર્ધીકરણ અવસ્થા 1 પૂરી થઈ. અહીંયા હો, આખી અર્ધીકરણ અવસ્થા 1 પૂરી થઈ. અર્ધીકરણ અવસ્થા 1ના અંતે તમારી પાસે 2 કોષ આવ્યા, જેમાં રંગસૂત્રોની સંખ્યા આ મૂળ કોષમાં હતી એના કરતાં અડધી થઈ ગઈ. જો આ કેટલા હતા રંગસૂત્ર? 1 2 3 ને 4 જોડ. એની જગ્યાએ આમાં 2 જોડ, આમાં 2 જોડ, અડધી થઈ ગઈ. પછી બીજું અર્ધીકરણ ચાલુ થાય, અર્ધીકરણ અવસ્થા 2. બીજા અર્ધીકરણની અંદર પણ 4 તબક્કા. કયા 4 તબક્કા? આવા જ: પૂર્વાવસ્થા 2, ભાજના અવસ્થા એટલે કે મધ્યાવસ્થા 2, ભાજનોત્તર અવસ્થા 2, અંત્યાવસ્થા 2. ઉપર હતા એવા તબક્કા પણ પાછળ 2 લાગી જાય. ચલો, આ બધી અવસ્થાઓ બંને કોષોમાં સાથે સાથે થશે. હો, આમાં પણ થાય, આમાં પણ થાય. આ કોષ પણ પૂર્વાવસ્થા 2માં જાય, આ કોષ પણ પૂર્વાવસ્થા 2માં જાય, બંને સાથે જાય.
પૂર્વાવસ્થા ચાલુ થાય આ બંને કોષોમાં એટલે આ જે રંગસૂત્રો છે એ સ્પષ્ટ બને બંનેમાં, એની સાથે ત્રાકતંતુનું જોડાણ થાય પૂર્વાવસ્થા 2. પછી આ પૂર્વાવસ્થાવાળો કોષ છે એ મધ્યાવસ્થા એટલે કે ભાજના અવસ્થામાં પ્રવેશે. ભાજના અવસ્થામાં આ જે રંગસૂત્ર ગમે ત્યાં પડેલા છે એ બધા રંગસૂત્ર ક્યાં આવશે? વિષુવવૃત્ત તલ ઉપર મધ્ય ભાગે. એટલે આ લાલ અને કાળું રંગસૂત્રની જોડ મધ્ય ભાગે આવશે. આ વાદળી અને લીલા રંગસૂત્રની જોડ પણ મધ્ય ભાગે આવશે. પછી આ જે ત્રાકતંતુ છે બંને કોષમાં, બંને ધ્રુવ તરફ રહેલા, એ ત્રાકતંતુઓ આ જે રંગસૂત્રની જોડ છે એના સેન્ટ્રોમિયરને ખેંચે છે. અહીંથી આને ખેંચે, અહીંથી આને ખેંચે, અહીંથી આને ખેંચે, અહીંથી આને ખેંચે. એવું નીચે પણ અહીંથી આને ખેંચે, અહીંથી આને ખેંચે, અહીંથી આને ખેંચે, અહીંથી આને ખેંચે. આમ બંનેને પોતપોતાના ધ્રુવ તરફ બંને કોષોમાં ખેંચે છે. એટલે આ જે કાળા રંગના રંગસૂત્ર હતા એના એકલ સૂત્ર છૂટા પડી જાય છે. એક એકલ સૂત્ર ઉપર જાય, એક એકલ સૂત્ર નીચે આવે. લાલમાં પણ એવું જ થાય, એક એકલ સૂત્ર ઉપર જાય, એક નીચે આવે. બીજા કોષમાં આમાં પણ એવું જ થાય. વાદળી હતા તો વાદળીનું એક એકલ સૂત્ર ઉપર જાય, એક એકલ સૂત્ર નીચે આવે. લીલાનું એક એકલ સૂત્ર ઉપર જાય, એક એકલ સૂત્ર નીચે આવે. એટલે આ રીતે બાજનોત્તર અવસ્થામાં આ જે રંગસૂત્રની જોડ હતી એના એકલ સૂત્ર પોતાના સેન્ટ્રોમિયર સાથે અલગ પડી જાય. પછી બાજના અંતિમ અવસ્થા અંત્યાવસ્થા આવે. અંત્યાવસ્થામાં બંને એકલ સૂત્ર પોતપોતાના ધ્રુવ તરફ જતા રહે છે. અહીંયા કાળું અને લાલ, કાળું અને લાલ પોતપોતાના ધ્રુવ તરફ. અહીંયા વાદળી અને લીલું, વાદળી અને લીલું પોતપોતાના ધ્રુવ તરફ જતું રહે. પછી આ જે બંને કોષો છે એમાં કોષ રસ વિભાજન થાય. એટલે આમાંથી 2 નવા કોષ બને અને આમાંથી પણ 2 નવા કોષ બને. આમાંથી જે 2 નવા કોષ બને એમાં શું થશે? ઉપરના ધ્રુવ તરફના રંગસૂત્ર એક કોષમાં આવશે, નીચેના ધ્રુવ તરફના રંગસૂત્ર બીજા કોષમાં આવશે. એટલે આમાં લાલ, કાળું અને લાલ, કાળું અને લાલ રંગસૂત્ર આવે. આમાં પણ જુઓ, ઉપરના ધ્રુવ તરફના રંગસૂત્ર છે એક કોષમાં આવશે, નીચેના ધ્રુવ તરફના રંગસૂત્ર બીજા કોષમાં આવશે. વાદળી લીલું, વાદળી લીલું. આ રીતે અર્ધીકરણ અવસ્થા 2 પૂરી થાય. એટલે આખું અર્ધીકરણ પૂરું થયું. આખું અર્ધીકરણ પૂરું થયું એટલે તમારી પાસે આવા 1, 2, 3 અને 4 કોષ આવે, જનન કોષ. 4 જનન કોષ સર્જાય અને 4 જનન કોષમાં આવા રંગસૂત્ર વહેંચાય, રંગસૂત્રો ધરાવશે. કાળું લાલ, કાળું લાલ, વાદળી લીલું, વાદળી લીલું. આ રીતે રંગસૂત્રની વહેંચણી થશે. તો આપણે આ પ્રજનન કોષોનું નિર્માણ સમજાવ્યું અર્ધીકરણ દ્વારા, અને એમાં રંગસૂત્રની વહેંચણી એટલે વિશ્લેષણ કેવી રીતે થાય છે એ સમજાવ્યું. આ એક આકૃતિ આખી મેં તમને બતાવી છે. પુસ્તકમાં તમને કેવી રીતે બતાવી છે, જો તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો. મોટાભાગના વિદ્યાર્થીઓ પુસ્તકની આકૃતિ જોઈને કન્ફ્યુઝ થઈ જાય છે કે આ શું આપ્યું છે, ખબર નથી પડતી. એટલે મેં આખું બતાવ્યું. આખું બતાવ્યું મેં, બરાબર. હવે આની હાઇલાઇટ બતાવું. આખી ક્રિકેટ મેચ છે, હવે એની હાઇલાઇટ બતાવું. પુસ્તકમાં હાઇલાઇટ બતાવી છે. કેવી રીતે જુઓ, પુસ્તક જુઓ. તમારી પાસે પુસ્તક હોય તો એને ખોલીને જોવાની. હું પણ ખોલીને જોઉં છું અને એમાં શું આપેલું છે હું તમને બતાવું છું, બરાબર. પુસ્તક પ્રમાણે આપણે જોઈએ. જો પુસ્તકમાં તમે જો, તમને સીધો જીવન તબક્કો આવો આપી દીધો, બરાબર. જીવન તબક્કો, એમાં 1, 2, 3, 4 એવા રંગસૂત્ર દોરીને આપેલા છે. જોજો, પુસ્તક હોય તો જોજો. હે, 4 રંગસૂત્ર છે, 2 મોટા છે અને 2 નાના છે, એવું બતાવ્યું છે. પછી ડાયરેક્ટ એસની જગ્યાએ ડાયરેક્ટ તમને G2 તબક્કો બતાવી દીધો, કેમ કે લગભગ બંનેમાં સરખું છે. જો G2માં આ જે એકલ સૂત્ર હતા ને, આ 4 રંગસૂત્ર હતા, વચ્ચે એસ અવસ્થા આવી. એસ અવસ્થામાં શું થાય? આ રંગસૂત્રો ડબલ થાય. એટલે G2માં ડાયરેક્ટ તમને ડબલ કરીને બતાવી દીધા. જો આકૃતિમાં બે જોડ રંગસૂત્ર લાંબા છે અને 2 નાના છે. આવા બતાવે. પછી એને શું કર્યું? અર્ધીકરણ અવસ્થા 1 ચાલુ કરી. પણ અર્ધીકરણ અવસ્થા 1ની અંદર આ જે 4 સ્ટેપ મેં બતાવ્યા ને, એની જગ્યાએ હાઇલાઇટ શું કર્યું? એક સ્ટેપ બતાવ્યું. કયું? બાજનોત્તર અવસ્થા, એમાં ફેઝ 1. જો બાજનોત્તર અવસ્થા, અર્ધીકરણ અવસ્થા 1, એમાં બાજનોત્તર અવસ્થા તમને બતાવી. જો આકૃતિ, એટલે આવી ડાયરેક્ટ આ આકૃતિ મૂકી દીધી.
પહેલાં આ આકૃતિ, કઈ આકૃતિ મૂકી છે હું તમને કહું પુસ્તકમાં, કમ્પેરિઝન કરજો આની સાથે. પહેલાં આ આકૃતિ, પછી આ આકૃતિ, પછી ડાયરેક્ટ જો હાઇલાઇટ બતાવ્યું છે ડાયરેક્ટ આ આકૃતિ મૂકી દીધી, બાજનોત્તર અવસ્થા 1ની એના ફેસ. પછી એને અર્ધીકરણ અવસ્થા 2 આખું બતાવી દીધું. આ બધું નથી બતાવ્યું, સીધું અર્ધીકરણ અવસ્થા 2. કેમ કે માને છે કે તમે બધા હોશિયાર છો, તમે બધા ભણીને આવ્યા છો, તમને હાઇલાઇટ ઉપરથી આખી મેચ આવડી જશે. એટલે એણે આ બાજનોત્તર અવસ્થા 1 બતાવી, પછી અર્ધીકરણ અવસ્થા 2 ચાલુ કરી દીધું, અને અર્ધીકરણ અવસ્થા 2ની પાછી ડાયરેક્ટ તમને આ બાજનોત્તર અવસ્થા બતાવી દીધી. જોજો પુસ્તકમાં ડાયરેક્ટ આ બતાવી દીધું. અને આ બાજનોત્તર અવસ્થા પૂરી થઈ, અર્ધીકરણ અવસ્થા 2 પૂરું થયું, અને આવા 4 જનન કોષ સર્જાય, આવું ડાયરેક્ટ બતાવી દીધું. એટલે પુસ્તકમાં વસ્તુ આની યાદ છે, મેં તમને આખી બતાવી એટલે હવે ખ્યાલ આવશે. નહીતર આકૃતિ જોઈને ઘણા કન્ફ્યુઝ થાય. તમને હાઇલાઇટ બતાવી છે, આ 1, આ 2, આ 3, આ 4 અને 5 આકૃતિમાં આખું અર્ધીકરણ પ્રજનન કોષોનું નિર્માણ તમને સમજાવી દીધું છે. અને આપણે કેટલી આકૃતિ દોરી જો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13 સમજાયું. અને મેં કેટલી આકૃતિમાં પૂરું કર્યું, 1, 2, 3, 4 અને 5. હવે 13ની 5 આકૃતિ કરી એટલે ખરેખર આમ તમે ભૂલી પણ ગયા હોય એવું કે નથી. આટલા ટાઈમે 11મા ધોરણમાં તમે ભણ્યા અને ડાયરેક્ટ આવું રંગસૂત્ર દ્વારા તમને અર્ધીકરણ આપી દે તો થોડા કન્ફ્યુઝ થાવ. કાં તો તમારે 11મા ધોરણનો ચોપડો લઈને એને ફરીથી યાદ કરીને બેસવું પડે તો યાદ આવે, નહીતર કન્ફ્યુઝ થઈ જાય. એટલે મેં આખું તમને બતાવ્યું, સમજાયું. એ આકૃતિમાં આવું આપેલું છે, આવું આપેલું છે. આનો જ ઉપયોગ આપણે આગળની બીજી આકૃતિમાં કરવાનો છે. આ કયો મેન્ડલનો કયો નિયમ થયો? વિશ્લેષણનો નિયમ. મેન્ડલ એવું કહેતો હતો કે જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થાય ને ત્યારે જોડમાં રહેલા જનીનો અલગ અલગ પ્રજનન કોષમાં વહેંચાય છે. આણે એમ કહ્યું કે જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થાય છે ત્યારે જોડમાં રહેલા રંગસૂત્ર અલગ અલગ પ્રજનન કોષમાં વહેંચાય છે. આ મેન્ડલનો જે વિશ્લેષણનો નિયમ હતો એને રંગસૂત્રીય વાત દ્વારા આપણે સાબિત કર્યો. સમજાયું? હવે બીજો નિયમ, મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ, બીજો જેને દ્વિસંકરણ ઉપરથી આપ્યો, એને આપણે આ રંગસૂત્રવાદ દ્વારા સાબિત કરીએ, પ્રજનન કોષના નિર્માણ દ્વારા સાબિત કરીએ. એટલે એમાં આ આખી જ થિયરી ફરીથી આવશે, પણ હવે હું હાઇલાઇટ વાપરીશ, કેમ કે આ ઉપર બતાવેલું છે, દોરેલું છે, એના ઉપરથી તમારે આમાં બતાવવાનું છે. ચલો આપણે મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ સમજાવીએ રંગસૂત્રવાદ ઉપરથી. એમાં શું છે આપણે સમજીએ. કલર ઉપર ધ્યાન આપજો. એમાં એ બીજી આકૃતિ પણ તમને જોઈને સમજાય એવી નથી, એટલે અહીંયા તમને સમજાય ને એ રીતે હું બતાવું છું. હવે આપણે એ પણ પુસ્તકમાં તમને આપેલી છે. જો કયા પેજ ઉપર? એના પાછળના પેજ ઉપર. આજે 5.8 આકૃતિ છે ને, એના પછી 5.9 આકૃતિ આપેલી છે, રંગસૂત્રોની મુક્ત વહેંચણી, મુક્ત વિશ્લેષણનો નિયમ. મેન્ડલે મુક્ત વિશ્લેષણનો નિયમ આપ્યો, પણ કોના માટે? જનીન માટે. જ્યારે સટલ અને બોરિયા મુક્ત વિશ્લેષણનો નિયમ રંગસૂત્ર ઉપરથી સમજાવ્યો. તમને એની આકૃતિ આપી છે, એ આકૃતિ પણ તમને જોઈને ખબર નહીં પડે કદાચ, એટલે એ આકૃતિ પણ હું તમને આ રીતે બતાવું છું, આ રીતે એના હાઇલાઇટ કરેલા અમુક મુદ્દાઓ. ચલો આપણે શરૂઆત કરીએ કે ભાઈ મુક્ત વિશ્લેષણ કેવી રીતે થાય છે, રંગસૂત્રોનું મુક્ત વહેંચણી કેવી રીતના થાય. ચલો આપણી પાસે ક્યારેય પણ પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન મુક્ત વહેંચણી કેવી રીતના થાય આપણે જોઈએ. પ્રજનન કોષોનું નિર્માણ કેવી રીતે થાય? અર્ધીકરણથી. એટલે અહીંયા આપણે અર્ધીકરણ જ બતાવવાનું છે. ચલો આપણી પાસે આ એક કોષ છે. હવે આ ભૂલી જાઓ, અત્યારે મગજમાં ના રાખો. હા, પણ આનો આધાર લેવાનો છે, કરવાનું છે આના ઉપરથી જ, એટલે આકૃતિ જોતા રહેજો. ચલો આપણી પાસે આ એક કોષ છે, દેખાય છે ને અહીંયા? હું જોઈ લો. હા, ઓકે. આપણી પાસે આ એક કોષ છે ને કોષમાં અહીંયા 4 રંગસૂત્ર છે, પણ કેવી રીતે છે જો. આ કાળું મોટું રંગસૂત્ર, એની સાથે આ લીલું નાનું રંગસૂત્ર, આ વાદળી લાંબુ રંગસૂત્ર, એની સાથે આ લાલ ટૂંકું રંગસૂત્ર, એવા રંગસૂત્ર છે. એવી રંગસૂત્રની જોડી આ કોષમાં છે.
મારી પાસે બીજા કલર નથી. પુસ્તકમાં કયા કલર છે હું તમને કહી દઉં. જો પુસ્તકમાં લખેલું છે આકૃતિ 5.9, એમાં એક લાંબુ નારંગી, મારી પાસે નારંગી રંગ નથી એટલે મેં કાળો લીધો. અને એની સાથે લાંબુ નારંગી, એની સાથે ટૂંકું લીલું રંગસૂત્ર. પુસ્તકમાં એવું આપ્યું છે, આ નારંગી અને આ લીલું. આ તમને કલર બતાવે છે જુઓ. અને બીજું કયું લીધું છે? પીળું રંગસૂત્ર અને એની સાથે લાંબુ પીળું રંગસૂત્ર અને એની સાથે ટૂંકું લાલ રંગસૂત્ર એવું લીધું છે. મારી પાસે પીળો કલર નથી એટલે મેં વાદળી વાપર્યું. એ નારંગીની જગ્યાએ આપણે કાળું માની લઈશું અત્યારે હું જે થિયરી બતાવું છું એમાં, અને પીળાની જગ્યાએ આપણે વાદળી માની લઈશું. બાકી બંને મેં એવું જ બતાવ્યું છે. એટલે કાળા સાથે આ લીલું રંગસૂત્ર છે અને વાદળી સાથે લાલ છે. જે પેલું નારંગી પીળું આપ્યું છે ને એની જગ્યાએ મેં કાળું અને વાદળી લીધું. કાળા સાથે લીલું રંગસૂત્ર, વાદળી સાથે લાલ. આ જીવન તબક્કો. પછી એસ સ્વયં જનન થાય. આના જેવું ઉપરનું તો યાદ રાખવાનું છે એટલે ડબલ થઈ જાય. G2માં 2 કાળા 2 લીલા, 2 વાદળી 2 લાલ. આમાં રંગ ઉપરથી યાદ રાખવાનું. ચલો આંતર અવસ્થા પૂરી. આ જ વસ્તુ છે, ધ્યાન રાખજો. આંતર અવસ્થા પૂરી થાય પછી અર્ધીકરણ અવસ્થા 1 ચાલુ થાય. અને અર્ધીકરણ અવસ્થા 1માં 4 તબક્કા, 1 2 3 ને 4. કયા? પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા, અંત્યાવસ્થા. પણ અહીંયા હું ડાયરેક્ટ કઈ અવસ્થા લઈશ? ભાજના અવસ્થા લઈ લઈશ ડાયરેક્ટ. આ એટલે હવે આંતર અવસ્થામાં આ જે 1 2 3 4 જોડ રંગસૂત્ર છે એ રંગસૂત્ર જ્યારે ભાજના અવસ્થામાં પહોંચે એટલે 4 જોડ છે એ ક્યાં ગોઠવાય? કોષના વિષુવવૃત્ત પ્રદેશ ઉપર, મધ્ય ભાગ ઉપર. આ રીતે 2 આ રીતે ગોઠવાશે, 2 આ રીતે. આ કાળી અને લીલી સાથે રહે છે, આ વાદળી અને લાલ સાથે રહે છે. બંને કોષના મધ્ય ભાગે ગોઠવાય ત્રાકતંતુઓ દ્વારા. પછી ત્રાકતંતુઓ ખેંચાય. કઈ અવસ્થા આવે? ભાજનોત્તર અવસ્થા. ત્રાકતંતુઓ ખેંચાય એટલે બંને જોડને પોતપોતાની તરફ લઈ લે. ઉપરની 2 જોડ છે કાળા અને લીલાની ઉપર જતી રહેશે, વાદળી અને લાલની જોડ નીચે આવતી રહેશે. ભાજનોત્તર અવસ્થા. ભાજનોત્તર અવસ્થા પછી કઈ આવે? અંત્યાવસ્થા. એમાં કોષરસ વિભાજન થાય અને 2 કોષ છૂટા પડે. એટલે અહીંયા કોષરસ વિભાજન થયું, 2 કોષ છૂટા પડ્યા. આ 2 કોષ છૂટા પડે એમાં શું આવ્યું? એક કોષની અંદર કાળા અને લીલા રંગસૂત્રની જોડ આવી, બીજા કોષમાં વાદળી અને લાલ રંગસૂત્રની જોડ આવી. આ અર્ધીકરણ અવસ્થા 1 પૂરું થઈ ગયું ટૂંકમાં. ચલો અર્ધીકરણ અવસ્થા 1 પૂરું થાય પછી શું ચાલુ થાય? અર્ધીકરણ અવસ્થા 2 ચાલુ થાય. અર્ધીકરણ અવસ્થા 2 ની અંદર પણ આવા 4 તબક્કા: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને અંત્યાવસ્થા 2. પણ આપણે ડાયરેક્ટ શું કહી દઈશું? ભાજના અવસ્થા. ચલો હવે આ બંને કોષો અર્ધીકરણ અવસ્થા 2માં પ્રવેશે. બંનેમાં ભાજના અવસ્થા આવે. ડાયરેક્ટ કહી દઉં છું. ભાજના અવસ્થામાં આ જે રંગસૂત્રોની જોડ છે ક્યાં ગોઠવાય છે? કોષના મધ્ય ભાગે. અહીંયા કાળા અને લીલાની, અહીંયા વાદળી અને લાલની. પછી ભાજનોત્તર અવસ્થા આવે એટલે આ જોડમાં રહેલા જે રંગસૂત્રો છે એના સેન્ટ્રોમિયર વિરુદ્ધ ધ્રુવ તરફ ખેંચાય. આ કાળા અને લીલાના એકલ સૂત્ર છે એક બાજુના એક ધ્રુવ તરફ જશે, બીજા એકલ સૂત્ર છે એ નીચેના ધ્રુવ તરફ ખેંચાશે. અહીંયા વાદળી અને લાલના એકલ સૂત્ર ઉપર જશે, બીજા જે એકલ સૂત્ર છે નીચેની તરફ જશે. પછી એમાં પણ કોષરસ વિભાજન થાય. આ જે એક કોષ છે એમાંથી 2 નવા કોષ બને, કાળા અને લીલાવાળું, કાળા અને લીલા રંગસૂત્રવાળું. આ જે એક કોષ છે એમાંથી 2 નવા કોષ બને, વાદળી અને લાલવાળું, વાદળી અને લાલવાળું. આ રીતે 4 પ્રજનન કોષ સર્જાય. આ ઉપર હતું એ જ છે પણ એ કલર આપણે બદલ્યા છે. જો આ જે 4 પ્રજનન કોષ સર્જાય એમાં શું આવ્યું? જો આ જે કાળું હતું ને એની જોડે લીલા જ આવ્યા. શરૂઆત આપણે કરી હતી એમાં કાળા જોડે લીલું અને વાદળી જોડે લાલ હતું. તો કાળું હતું એની જોડે લીલા જ આવ્યા, કાળું લીલું. અને જે વાદળી હતા એની જોડે લાલ આવ્યા. આ રીતે પ્રજનન કોષોનું નિર્માણ થયું. એક સંભાવના, એક શક્યતા, એક પોસિબિલિટી. બીજી શક્યતા વિચારીએ. ચલો આપણે થોડું બદલીએ. બીજી શક્યતા, માન લો કે હવે આ કોષ છે ને એમાં કાળા સાથે, જુઓ રંગ ઉપર ધ્યાન આપવાનું છે. કાળા સાથે લીલું નથી, કાળા સાથે લાલ છે. અને વાદળી સાથે લીલું છે. ઉલટું કરી નાખ્યું આપણે.
આ લાંબુ કાળું છે, એની સાથે ટૂંકું લાલ છે. આ લાંબુ વાદળી છે, એની સાથે ટૂંકું લીલું છે. આવું જ તમને આપ્યું છે, બાજુમાં આકૃતિમાં બતાવ્યું છે. બીજી શક્યતા પણ ત્યાં નારંગી અને પીળો એવો રંગ વાપરેલો છે. હવે જો અહીંયા શું થશે, આના જેવું છે. પેલા G2 તબક્કામાં બધા ડબલ થશે. આ કાળા ડબલ થઈ જાય, લાલની જોડ બને, વાદળીની અને લીલાની. પછી અર્ધીકરણ અવસ્થા 1માં જાય. અર્ધીકરણ અવસ્થા 1માં જાય પછી આ જોડ મધ્ય ભાગે ગોઠવાય અને ત્રાગતંતુથી ખેંચાય. ડાયરેક્ટ કહી દઉં છું, ડાયરેક્ટ મેં શું લખી નાખ્યું, ભાજનોત્તર અવસ્થા 1. પુસ્તકમાં એવું જ કર્યું છે, ભાજનોત્તર અવસ્થા 1. એટલે આ બે જોડ છે ને એક તરફ ખેંચાય ત્રાગતંતુની મદદથી, કાળા અને લાલની. અને વાદળી અને લીલાની જોડ એક તરફ ખેંચાય. કાળા અને લાલની જોડ એક ધ્રુવ તરફ જાય, વાદળી અને લીલાની જોડ બીજા ધ્રુવ તરફ આવે. પછી કોષરસ વિભાજન થાય, બે કોષ બની જાય. આ જે બે કોષ બને એમાં એક કોષમાં કાળા અને લાલ રંગસૂત્ર આવે, બીજામાં વાદળી અને લીલા રંગસૂત્રની જોડ આવે. આ અર્ધીકરણ અવસ્થા 1 પૂરી થઈ. પછી અર્ધીકરણ અવસ્થા 2 ચાલુ થાય, ફરી પાછું વિભાજન થાય. એમાં પૂર્વાવસ્થા, બાજનોત્તર અવસ્થા એવું ચાલુ થઈ જાય. ચલો એમાં પણ આવું જ થશે કે ભાઈ બાજનોત્તર અવસ્થા આવે. ડાયરેક્ટ કહી દઉં તમને તો આ જે રંગસૂત્રની જોડ છે કાળા અને લાલ એ પેલા વિષુવવૃત્ત પ્રદેશ ઉપર ગોઠવાય. પછી ત્રાગતંતુ એને બંને ધ્રુવ તરફ ખેંચે એટલે આ જોડમાંનું સેન્ટ્રોમિયરથી વિભાજિત થઈ જાય. કાળા સેન્ટ્રોમિયરથી વિભાજિત થાય, આ લાલ છે એ સેન્ટ્રોમિયરથી વિભાજિત થાય. કાળા અને લાલના એક એકલ સૂત્ર એક ધ્રુવ તરફ જાય, બીજા છે બીજા ધ્રુવ તરફ જાય. એવું આમાં આપણે જોઈએ, બીજા કોષમાં પણ એવું જ થાય, બંનેમાં સાથે થાય. આમાં વાદળી અને લીલાની એક એકલ સૂત્ર ઉપર જાય અને બીજું એકલ સૂત્ર નીચે આવે બંને. પછી એમાં કોષરસ વિભાજન થાય એટલે આમાંથી બે કોષ બને, આમાંથી પણ બે કોષ બને. ઉપર છે એવું છે. આમાં જે બે કોષ બને એમાં કાળું અને લાલ સાથે આવ્યું, કાળું અને લાલ. આમાંથી જે બે કોષ બન્યું એમાં વાદળી અને લીલું સાથે આવ્યું. જો આ પહેલી શક્યતામાં કાળું અને લીલું સાથે હતું, આ બીજી શક્યતામાં કાળું અને લાલ સાથે હતું. એનો મતલબ કે કાળા સાથે લીલું જ આવ્યું નથી, બીજી શક્યતામાં તો લાલ આવ્યું. એનો મતલબ એવો થયો કે કાળા સાથે લીલું હોય કે લાલ હોય, કાળાને કોઈ ફેર નથી પડતો. આ કાળાનું વિશ્લેષણ જેમ થતું એમ જ થાય છે, મુક્ત રીતે થાય છે. બંને સાથે હોય કે એકલા હોય પણ વિશ્લેષણ કેવું થાય છે, મુક્ત થાય છે. આ બે શક્યતા ઉપરથી આપણે સમજાવી શકીએ. કાળા સાથે લીલું પણ આવી શકે, કાળા સાથે લાલ પણ આવી શકે છે. કાળા સાથે લીલું હોય કે લાલ હોય, વિશ્લેષણ તો એક સરખી રીતે થાય, કોઈ ફરક નથી પડતો. અને મુક્ત વિશ્લેષણનો નિયમ કહેવાય, જે આપણે રંગસૂત્ર ઉપરથી સમજાવ્યો. તમને પુસ્તકમાં જે આકૃતિ આપી છે ને આ વિશ્લેષણ, મુક્ત વિશ્લેષણ માટેની, એ ઊભી આપી છે, ઊભી આપી છે. જો હું ઝેરોક્સમાં તમને બતાવું, કદાચ દેખાશે નહીં, પણ આવી ઊભી આકૃતિ છે. હું જોઈ લઉં દેખાય છે કે નહીં. હો, જો આવી ઊભી આકૃતિ છે. જો તમને ચોપડીમાં મુક્ત વિશ્લેષણનો નિયમ સમજાવવા માટે રંગીન ઊભી આકૃતિ છે, મારી પાસે ઝેરોક્સ છે. ઊભી આકૃતિ છે, મેં એને આમ આડી કરી નાખી છે, બીજું કંઈ નથી. મારી પાસે જગ્યા નથી ને એટલે સમજાવ્યું. આ જ આકૃતિને મેં આડી કરી નાખી છે. આ રહ્યા બરાબર, આ આકૃતિ આડી કરી નાખી, મારી પાસે જગ્યા નથી, નતર ઊભાથી ખ્યાલ આવે. એટલે તમને આ બે આકૃતિ મેં સમજાવી બહુ જ અગત્યની છે. એ બે આકૃતિ શું છે ઘણાને ખબર જ નથી પડતી. પહેલી આકૃતિ છે એ વિશ્લેષણના નિયમની રંગસૂત્રવાદ દ્વારા સમજૂતી છે, અને બીજી આકૃતિ છે એ મુક્ત વિશ્લેષણના નિયમની રંગસૂત્રવાદ દ્વારા સમજૂતી છે. આ બંને આકૃતિઓ પુસ્તકમાં જે આપેલી છે એ તમને નીટમાં MCQમાં ખાસ પૂછાય, એટલે ઘણાને સમજાતી જ નથી. એટલે તમને સમજાય એટલા માટે આ બધું ફરીથી મેં દોરીને વ્યવસ્થિત સમજાવ્યું. બરાબર, આને એક બે વાર જોજો અને એની સાથે કમ્પેરિઝન કરવાનો પ્રયત્ન કરજો, આવડી જશે. તો અહીંયા આપણે આનુવંશિકતા માટે રંગસૂત્રીય વાદ જોયો અને મેન્ડલ સાથે આપણે એની સરખામણી કરી. હવે આગળ આપણે થોડી નવી વાત કરીએ. ચલો,
આખા જીનેટિક્સના ચેપ્ટરને છે ને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ છીએ. એમાં આ રંગસૂત્રવાદ સુધીનો પહેલો ભાગ આપણે જોયો. મેન્ડલના પ્રયોગવાળો છે ને પહેલો ભાગ. પછી આ રંગસૂત્રવાદથી બીજો ભાગ ચાલુ થાય, એટલે આપણે બીજો ભાગ ભણીએ છીએ અત્યારે. કેમ કે લાંબુ ચેપ્ટર છે તો આપણે એને પાર્ટમાં વહેંચી દઈએ, સહેલું પડશે. પહેલાં મેન્ડલની જ બધી વાતો, મેન્ડલના એક સંકરના દ્વિસંકરના પ્રયોગો, એના પરિણામો, એટલે આપણો પાર્ટ 1 જીનેટિક્સનો એક ભાગ. અને પછી રંગસૂત્રવાદ આવ્યો તો આ ભાગ બીજો ચાલુ થયો, અને પછી ત્રીજો ભાગ આવશે, હું તમને કહીશ આગળ. એટલે 3 ટુકડામાં તમે એને તૈયાર કરશો, જલ્દી આવડી જશે. પેલું આખું મોટું ચેપ્ટર કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ચલો આપણે હવે નવી વાત કરીએ. જો આમ તો વર્ષોથી આ ચાલ્યું આવે છે કે ભાઈ એક વૈજ્ઞાનિક કંઈક સંશોધન કરે, નવું રજૂઆત કરે એટલે બીજો એના ઉપર સંશોધન કરે, બીજો કંઈક નવી રજૂઆત કરે એટલે ત્રીજો એના ઉપર સંશોધન કરે. મેન્ડલે એમ કહ્યું કે આનુવંશિકતા માટે જનીન જવાબદાર છે, કારક જવાબદાર છે, તો સટન અને બોરી એના ઉપર સટલ પાડી દીધું. એને એમ કહી દીધું કે આનુવંશિકતા માટે તો રંગસૂત્ર જવાબદાર છે, આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ આપ્યો. હવે આ આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ સાચો છે કે નહીં એની પ્રાયોગિક ચકાસણી કરવા માટે એક નવો વૈજ્ઞાનિક આવ્યો, થોમસ હન્ટ મોર્ગન. ચલો આપણે મોર્ગનની વાત કરીશું. પ્રાયોગિક ચકાસણી કોણે કરી? આનુવંશિકતાના રંગસૂત્રીયવાદની પ્રાયોગિક ચકાસણી કોને કરી? દેખાય છે બરાબર? આનુવંશિકતાના રંગસૂત્રીયવાદની પ્રાયોગિક ચકાસણી કોને કરી? થોમસ હન્ટ મોર્ગન. થોમસ હન્ટ મોર્ગન નામના વૈજ્ઞાનિકે આનુવંશિકતાના રંગસૂત્રીયવાદની પ્રાયોગિક ચકાસણી કરી. અને માટે જ આજે થોમસ હન્ટ મોર્ગન છે એને ફાધર ઓફ એક્સપેરિમેન્ટલ જીનેટિક્સ કહેવાય છે. ફાધર ઓફ એક્સપેરિમેન્ટલ જીનેટિક્સ. બરાબર? આ થોમસ હન્ટ મોર્ગનને ફાધર ઓફ એક્સપેરિમેન્ટલ જીનેટિક્સ કહેવાય છે કેમ કે એને આનુવંશિકતાના રંગસૂત્રીયવાદની પ્રાયોગિક એક્સપેરિમેન્ટલ ચકાસણી કરી એટલે ફાધર ઓફ એક્સપેરિમેન્ટલ જીનેટિક્સ એવું કહેવાય છે. અને આ પ્રાયોગિક ચકાસણી કરવા માટે
આ પ્રાયોગિક ચકાસણી કરવા માટે એને ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર નામની માખીનો ઉપયોગ કર્યો. મેલાનોગેસ્ટર નામની ફળ માખીનો ઉપયોગ કર્યો. આનુવંશિકતાના રંગસૂત્રીયવાદની પ્રાયોગિક ચકાસણી કરવા માટે અને ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર નામની ફળ માખીનો ઉપયોગ કર્યો, એટલે એને ફ્લાયમેન ઓફ જીનેટિક્સ એવું પણ કહેવાય છે. ફ્લાયમેન ઓફ જીનેટિક્સ આવું પણ કહેવાય છે. માખી મેન, માખી માણસ, ફ્લાયમેન એવું કહેવાય છે. બીજું, આ આનુવંશિકતાની પ્રાયોગિક ચકાસણી દરમિયાન તેને લિંગી પ્રજનન દરમિયાન ઉત્પન્ન થતી ભિન્નતા પણ સમજાવી અને ભિન્નતા કેવી રીતે સર્જાય છે એનો આધાર પણ સમજાવ્યો. આનુવંશિકતાના રંગસૂત્રીયવાદની પ્રાયોગિક ચકાસણી દરમિયાન લિંગી પ્રજનન દરમિયાન અથવા તો લિંગી પ્રજનનમાં ભિન્નતા કેવી રીતે સર્જાય છે અને આ ભિન્નતાનો આધાર શું છે એ પણ સમજાવ્યું. આ એક નવું એને શોધી નાખ્યું. આ જે થોમસ હન્ટ મોર્ગન છે એને આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ એ સાચો છે કે નહીં એ ચકાસવા માટે પ્રયોગ કર્યો ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર માખી ઉપર. એ પ્રયોગ દરમિયાન એને એવું પણ શોધ્યું કે લિંગી પ્રજનન દરમિયાન ભિન્નતા કેવી રીતના સર્જાય છે અને ભિન્નતા માટે શું જવાબદાર છે, આધાર એટલે જવાબદાર શું છે એ પણ શોધી નાખ્યું. એટલે આનું સંશોધન અગત્યનું છે. ચલો, પહેલો પ્રશ્ન એમ થાય કે એણે પોતાના આ પ્રયોગમાં ડ્રોસોફિલા માખી જ કેમ પસંદ કરી? કેમ વટાણાનો છોડ ના લીધા કે બીજું કોઈ પ્રાણી ના લીધું અને ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર જ લીધી? એનું કારણ પરીક્ષામાં તમને પૂછાય કે મોર્ગને પોતાના પ્રયોગમાં ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર શા માટે પસંદ કરી? મોર્ગને ડ્રોસોફિલા ફળ માખી શા માટે પસંદ કરી? કારણ છે, પરીક્ષામાં પૂછાય કે બીજા કોઈ સજીવ ન લીધા અને ડ્રોસોફિલા માખી જ કેમ લીધી? એનું પહેલું કારણ કે આ માખી આનુવંશિકતાના અભ્યાસ માટે અનુકૂળ હતી. અભ્યાસ માટે અનુકૂળ હતી. કેવી રીતે અનુકૂળ હતી? તો એના કારણો લઈએ. એમાં પહેલું કારણ કે માખી આનુવંશિકતાના અભ્યાસ માટે અનુકૂળ હતી. કેવી રીતે અનુકૂળ હતી? એનું પહેલું કારણ આપણે જોઈએ. દેખાય છે બરાબર? પહેલું કારણ આપણે જોઈએ. પહેલું કારણ હતું સરળતાથી ઉછેર. એનો ઉછેર કે ભાઈ આ માખીને પ્રયોગશાળામાં સંવર્ધન માધ્યમની અંદર સરળતાથી ઉછેરી શકાતી હતી. પ્રયોગશાળામાં સંવર્ધન માધ્યમમાં સરળતાથી ઉછેરી શકાતી. આ એક પહેલું કારણ ઉછેર એનું. બીજું કારણ છે એનું જીવનચક્ર એટલે કે એનું આયુષ્ય. આ જે માખી છે ને એનું આયુષ્ય, એનું જીવનચક્ર ફક્ત 15 દિવસનું જ હતું, 2 અઠવાડિયાનું. ફક્ત 15 દિવસનું જ આયુષ્ય હતું. એટલે તમે વિચારો
2 અઠવાડિયા 15 દિવસ થાય ને એક પેઢી પૂરી, મહિનામાં તો 2 પેઢી આવી જાય એટલે ઘણી પેઢીઓનો તમે અભ્યાસ કરી શકો. મહિનામાં તો 2 પેઢી, તમે વિચાર તો કરો, 12 મહિનામાં તો 24 પેઢીનો અભ્યાસ થઈ જાય. એટલે એનું જીવનચક્ર ફક્ત 15 દિવસનું જ હતું. આ એક મોટી ખાસિયત. ત્રીજી લાક્ષણિકતા વિપુલ સંતતિ. એટલે વિપુલભાઈની સંતતિ એવું નહીં હો, વિપુલ સંતતિ પુષ્કળ, એક જ વખત ફલન કરે ને અને વિપુલ સંતતિ પેદા કરે એક જ વખત ફલનમાં. ફક્ત એક જ વખતના ફલનમાં વિપુલ સંતતિ પેદા કરે છે. એક જ વખતમાં ઢગલાબંધ માખીઓ પેદા કરી નાખે. આગળનું ચોથું લિંગભેદ. લિંગભેદ એટલે નર અને માદા વચ્ચેનો તફાવત. આમાં સ્પષ્ટ લિંગભેદ જોવા મળતો હતો. સ્પષ્ટ લિંગભેદ જોવા મળે. તમે નર અને માદાને તરત જ ઓળખી શકો. તમને આકૃતિ પણ પુસ્તકમાં બતાવી છે. માદા માખી છે ને એ મોટી હોય અને નર માખી છે ને એ નાની હોય, કારણ કે માદા માખીમાં ઉદર પ્રદેશ મોટો હોય, કેમ કે એમાં અંડકોષોનો સંગ્રહ કરવાનો, એટલે માદા મોટી હોય. આકૃતિ જોઈ લેજો, ઘણી વખત એ આકૃતિ પણ તમને પરીક્ષામાં પૂછાતી હોય છે. અને સૌથી અગત્યની બાબત આનુવંશિક વિવિધતા. પાંચમો મુદ્દો આનુવંશિક વિવિધતા. આનુવંશિક વિવિધતા. આ માખીની અંદર અનેક પ્રકારની આનુવંશિક વિવિધતા હતી અને જે માઇક્રોસ્કોપમાં લો પાવરમાં સરળતાથી જોઈ શકાતી હતી. અનેક પ્રકારની આનુવંશિક વિવિધતા ધરાવે છે, જે માઇક્રોસ્કોપમાં, અને એ પણ લો પાવરમાં, હાઈ પાવરની જરૂર નથી, લો પાવરમાં સરળતાથી જોઈ શકાતી. તો આ બધી ખાસિયતોના લીધે આનુવંશિકતાના પ્રયોગ માટે મોર્ગને ડ્રોસોફિલા માખીને પસંદ કરી. તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ મોર્ગને પોતાના આનુવંશિકતાના પ્રયોગમાં ડ્રોસોફિલા માખી શા માટે પસંદ કરી? તો આ મુખ્ય 5 કારણો. એક, એનો ઉછેર. બીજું, એનું જીવન ચક્ર એટલે કે આયુષ્ય. ત્રીજું, વિપુલ સંતતિ. ચોથું, લિંગભેદ. પાંચમું, આનુવંશિક વિવિધતા. એનો ઉછેર પ્રયોગશાળામાં સંવર્ધન માધ્યમમાં સરળતાથી કરી શકાતું. એનું જીવન ચક્ર, એનું આયુષ્ય ફક્ત 15 દિવસનું જ હતું. અને વળી એક જ વખત ફલન કરે અને પુષ્કળ સંતતિ પેદા કરતી. સરળતાથી લિંગભેદ જોઈ શકાય, નર અને માદાને અલગ કરી શકાય. બીજું, અનેક પ્રકારની આનુવંશિક વિવિધતા ધરાવે છે અને આ વિવિધતાઓ આપણે માઇક્રોસ્કોપમાં લો પાવરમાં સરળતાથી જોઈ શકીએ છીએ. એટલે આ ડ્રોસોફિલા માખી એને પસંદ કરી અને પછી એને પોતાના આનુવંશિકતાના પ્રયોગો કર્યા. મોર્ગને લિંગી રંગસૂત્ર સાથે સંકળાયેલ જનીનોની આનુવંશિકતા જાણવા માટે ડ્રોસોફિલા ઉપર દ્વિસંકરણના પ્રયોગ કર્યા. આ પ્રયોગ એને કેવી રીતના કર્યા? તો લિંગી રંગસૂત્ર સાથે સંકળાયેલ જનીનોની આનુવંશિકતા જાણવા માટે લિંગી રંગસૂત્ર સાથે સંકળાયેલ એટલે લિંગ સંકલિત, ડાયરેક્ટ આપણે કેવું હોય ને તો એમ કહી શકાય. લિંગ સંકલિત જનીનોની આનુવંશિકતા જાણવા માટે
આ ડ્રોસોફિલા માખી ઉપર દ્વિસંકરણના પ્રયોગ કર્યા અને આ દ્વિસંકરણના પ્રયોગ પાછા કેવા? મેન્ડલના વટાણાના પ્રયોગ જેવા. એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન પિતૃ એવી રીતે લઈને એને આ દ્વિસંકરણના પ્રયોગ કર્યા. બરાબર. લિંગી રંગસૂત્ર સાથે સંકળાયેલ જનીનની આનુવંશિકતા જાણવા માટે, લિંગ સંકલિત જનીનોની આનુવંશિકતા જાણવા માટે ડ્રોસોફિલા માખી ઉપર દ્વિસંકરણના પ્રયોગ કર્યા. જે મેન્ડલે દ્વિસંકરણનો પ્રયોગ વટાણાના છોડ ઉપર કર્યો તો બીજનો આકાર અને રંગ, એમ આણે માખીના લક્ષણો લીધા અને એની વચ્ચે સંકરણનો પ્રયોગ કરાવ્યો. મેન્ડલ જ્યારે સંકરણનો પ્રયોગ કરાવ્યો ત્યારે એક પિતૃ પ્રભાવી લેતો હતો અને બીજાને પ્રચ્છન્ન. આને પણ એવું જ કર્યું. ચલો એને કેવા પ્રયોગ કરાવ્યા? આપણે એના પ્રયોગની વાત કરીએ. એનો પ્રયોગ પહેલો, પ્રયોગ 1, મોર્ગનનો પહેલો પ્રયોગ આપણે જોઈએ. મોર્ગને પહેલો પ્રયોગ કેવી રીતના કરાવ્યો? મોર્ગને પહેલો પ્રયોગ ડ્રોસોફિલા ઉપર કર્યો દ્વિસંકરણનો. એમાં 2 લક્ષણો કયા લીધા? પહેલા પ્રયોગના લક્ષણો, પહેલા પ્રયોગમાં આ ડ્રોસોફિલા માખી છે એના 2 લક્ષણો કયા? એક શરીરનો રંગ અને બીજો આંખનો રંગ. બીજો આંખનો રંગ. આવા 2 લક્ષણો પસંદ કર્યા. અને બીજું, એને જે લક્ષણો પસંદ કર્યા એના માટે જવાબદાર જનીનો ક્યાં હતા? પહેલેથી નક્કી જ ક્યાં હતા? લિંગી રંગસૂત્ર ઉપર. એને એવા જ લક્ષણો પસંદ કર્યા કે જેના જનીનો લિંગી રંગસૂત્ર ઉપર હતા. એનું કારણ છે કે મોર્ગને લિંગી રંગસૂત્ર શોધી નાખ્યા હતા. આપણે આગળ ભણીશું. એકલા મોર્ગન નહીં, સાથે એના ઘણા બધા સાથીઓ હતા. બધાએ ભેગા મળીને આ પ્રયોગ કરેલો છે. એના સ્ટુડન્ટ પણ હતા, એના વિદ્યાર્થીઓ પણ હતા. બધાએ ભેગા મળીને આ પ્રયોગ કરેલો છે. એટલે પહેલો પ્રયોગ એને દ્વિસંકરણનો કર્યો ડ્રોસોફિલા માખી ઉપર. એમાં કયા 2 લક્ષણો લીધા? શરીરનો રંગ અને આંખનો રંગ. એને પહેલી એક પિતૃ તરીકે કેવી માખી પસંદ કરી? ચલો પહેલો પ્રયોગ, પેરેન્ટ્સ, પિતૃ. એક પિતૃ તરીકે એણે પીળો રંગ અને સફેદ આંખ ધરાવતી માખી પસંદ કરી. પીળો રંગ, શરીરનો પીળો રંગ અને આંખનો સફેદ રંગ. પીળો રંગ અને સફેદ આંખ ધરાવતી માખી પસંદ કરી. માખી એક નહીં, માખીઓ ઘણી બધી પસંદ કરી. એટલે એક પિતૃ તરીકે પીળો રંગ અને સફેદ આંખ ધરાવતી માખીઓ પસંદ કરી. એનું સંકરણ બીજા પિતૃ તરીકે એને શું લીધું? બદામી રંગ અને લાલ આંખ ધરાવતી માખી. બીજા પિતૃ તરીકે એને બદામી રંગ અને લાલ આંખ ધરાવતી માખી પસંદ કરી. પીળો રંગ, સફેદ આંખ ધરાવતી માખી, 2 લક્ષણ. બદામી રંગ, લાલ આંખ ધરાવતી માખી પસંદ કરી. આ પીળો રંગ એના માટે આપણે જનીન ધારી લઈએ Y, અને સફેદ આંખ એના માટે આપણે જનીન ધારી લઈએ W. એટલે આ બંને લક્ષણો માટેના જનીનો કયા? YW. આ બદામી રંગ અને લાલ આંખ વાળી જે માખી હતી ને, વાઇલ્ડ એટલે પ્રભાવી હતી. હા, અહીંયા પ્રભાવી માટે આપણે કઈ સંજ્ઞા લઈશું? જો અહીંયા Y અને W લીધા ને, તો પ્રભાવી માટે Y+ અને W+ આવી સંજ્ઞા લઈશું. એને આવી સંજ્ઞા લીધી. બરાબર. એમાંથી જે પીળો રંગ અને સફેદ આંખ ધરાવતી જે માખીઓ હતી ને, એને એ માદા માખીઓ લીધી. પીળો રંગ અને સફેદ આંખ ધરાવતી માદા માખીઓને પસંદ કરી. અને બદામી રંગ અને લાલ આંખ ધરાવતી નર માખીઓને પસંદ કરી. અને પછી આવી માખીઓ વચ્ચે એટલે એને મેન્ડલની જેમ 2 લક્ષણો લીધા. કેમ કે દ્વિસંકરણનો પ્રયોગ કરાવવાનો હતો. એક લક્ષણ કયું? શરીરનો રંગ અને બીજું આંખનો રંગ. આ બંને લક્ષણો સાથે લીધા. એક પિતૃ તરીકે એને પીળો રંગ અને સફેદ આંખ ધરાવતી માખી પસંદ કરી.
બીજા પિતૃ તરીકે એને બદામી રંગ અને લાલ આંખ ધરાવતી માખી પસંદ કરી અને પછી એની વચ્ચે સંકરણ કરાવ્યું. આને માદા તરીકે લીધી અને આને નર તરીકે લીધા. એટલે જે માદા માખી લીધી એ કેવી હતી? પીળો રંગ અને સફેદ આંખ ધરાવતી હતી. અને જે નર માખી લીધી કેવી હતી? બદામી રંગ અને લાલ આંખ ધરાવતી હતી. વાઇલ્ડ, વન્ય, પ્રભાવી. પછી એનું સંકરણ કરાવ્યું. સંકરણ કરાવ્યું એટલે એને F1 સંતતિ પ્રાપ્ત થઈ. F1 સંતતિ પ્રાપ્ત થઈ. F1 સંતતિમાં એને શું મળ્યું? ટૂંકમાં લખું, આખું નથી લખતો. F1 ડાયરેક્ટ. F1 માં એને શું મળ્યું? F1 માં એને પિતૃ જેવા જ લક્ષણો મળ્યા, નવા લક્ષણો ન મળ્યા. હો, F1 માં એને પીળો રંગ, સફેદ આંખ ધરાવતી માખીઓ પણ મળી અને બદામી રંગ અને લાલ આંખ ધરાવતી માખીઓ પણ મળી F1 માં. હો, આ બંને પ્રકાર મળ્યા, પિતૃ જેવા જ મળ્યા, પણ ફરક શું? યાદ રાખો, એને પીળો રંગ અને સફેદ આંખ ધરાવતી જે માખીઓ મળીને, પીળો રંગ અને સફેદ આંખ ધરાવતી જે માખીઓ મળીને એ નર હતી, અને બદામી રંગ અને લાલ આંખ ધરાવતી માખીઓ મળીને માદા હતી F1 માં. એટલે મળ્યા પિતૃ જેવા, પણ જાતિઓ અલગ અલગ આવી. F1 માં એને પીળો રંગ અને સફેદ આંખ ધરાવતી માખી મળી, નર માખીઓ. બદામી રંગ અને લાલ આંખ ધરાવતી માદા માખીઓ મળી. પછી એને મેન્ડલની જેમ જ આ F1 સંતતિ મળીને એમાં સ્વફલન અંદર અંદર સંકરણ કરાવ્યું. આમાં સંકરણ કરાવ્યું તો એને શું મળે છે? F2 સંતતિ મળે. F2 સંતતિ મળે. અને F2 સંતતિમાં એને શું મળ્યું? જુઓ, F2 સંતતિમાં એને 4 પ્રકારની માખીઓ મળી. આવી 2 પ્રકારની પિતૃ જેવી નહીં, 4 પ્રકારની મળી. પિતૃ જેવી પણ મળી અને નવા પ્રકારની પણ મળી. પીળો રંગ, સફેદ આંખ ધરાવતી માખી આ એક, બદામી રંગ અને લાલ આંખ ધરાવતી માખી આ 2. ત્રીજું, પીળો રંગ, લાલ આંખ ધરાવતી માખી પણ મળી નવી, બદામી રંગ અને સફેદ આંખ ધરાવતી માખી પણ મળી નવી. બરાબર? એટલે F2 સંતતિમાં એને 4 પ્રકારની માખી મળી, જેમાંથી આ જે માખી હતી પીળો રંગ અને સફેદ આંખ, બદામી રંગ અને લાલ આંખ એ પિતૃ જેવી હતી ને આ 2 નવા પ્રકારની માખી મળી. પણ એનું પ્રમાણ કેટલું હતું? જો મેન્ડલ પ્રમાણે સાચું હોય ને તો પ્રમાણ કેટલું આવવું જોઈએ? 9:3:3:1 આવું પ્રમાણ આવવું જોઈએ. પણ એને પ્રમાણ કેટલું મળ્યું? આમાં એને પિતૃ જેવી માખી 98.7% મળી. આ પિતૃ જેવા લક્ષણો ધરાવતી માખી 98.7% મળી. અને પિતૃ કરતા અલગ લક્ષણો ધરાવતી માખી કેટલી મળી? 1.3%. આ પિતૃ કરતા અલગ લક્ષણો ધરાવતી માખી અને પુનઃ સંયોજિત કહેવાય, એવું એને નામ આપ્યું. આપણે એડવાન્સમાં કહી દઈએ છીએ પુનઃ સંયોજિત આવી મળી અને પિતૃ જેવી વધારે મળી, પણ મેન્ડલ જેવી ના મળી. એટલે મેન્ડલ કરતાં કંઈક અલગ પરિણામ મળ્યું. આનો પહેલો પ્રયોગ. એને તો આ માખી ઉપર ઢગલાબંધ પ્રયોગ કર્યા છે. પછી એને એમ થયું કે આવું કેમ થયું, લાવું કંઈક બીજા લક્ષણો લઉં. પણ એક ખાસિયત, એણે જે બધા લક્ષણો લીધા છે ને એના માટે જવાબદાર જનીનો એક્સ લિંગી રંગસૂત્ર ઉપર જ હતા. લિંગી રંગસૂત્ર ઉપર રહેલા જનીનો જેને લીધા, લિંગી રંગસૂત્ર ઉપર રહેલા જ લક્ષણો લીધા.
ચલો એને બીજો પ્રયોગ કરો, બીજા લક્ષણો લઈને. આપણે પ્રયોગ જોઈએ બીજો, બતાવી દઉં તમને સાથે એ પ્રયોગ. મોર્ગનનો ડ્રોસોફિલા માખી ઉપરનો બીજો પ્રયોગ. એને બીજા બે લક્ષણો પસંદ કર્યા. બીજું તમને કહી દઉં કે આ લક્ષણો માટેના જનીનો ક્યાં છે? લિંગી રંગસૂત્ર ઉપર અને એક્સ લિંગી રંગસૂત્ર ઉપર. એ પણ નક્કી છે. બીજો પ્રયોગ, પ્રયોગ 2. બંને પ્રયોગ યાદ રાખજો, આખી થિયરી છે. પ્રયોગ 2 એમાંય બે લક્ષણોને લીધા, દ્વિસંકરણનો પ્રયોગ છે. પહેલાની જેમ જ બે લક્ષણો લીધા. કયા બે લક્ષણો લીધા? આંખનો રંગ અને પાંખનો પ્રકાર. આ બે લક્ષણો લીધા. ડ્રોસોફિલા માખીમાં આંખનો રંગ અને પાંખનો પ્રકાર, આવા બે લક્ષણો લીધા. હવે એને સંકરણ કરાવ્યું મેન્ડલ પ્રમાણે. એક પિતૃ તરીકે પ્રભાવી લીધા અને બીજાને પ્રચલ લીધા. ચલો પેરેન્ટ્સ એને કયા પિતૃ લીધા અને કેવી રીતના સંકરણ કરાવ્યું આપણે જોઈએ. તો એને સફેદ આંખ અને લઘુ પાંખ ધરાવતી માખી પસંદ કરી. સફેદ આંખ અને લઘુ પાંખ, આવા બે લક્ષણો સાથે લીધા. આ પ્રચલ લક્ષણ છે. સફેદ આંખ, લઘુ, લઘુ એટલે અવશિષ્ટ પણ કહેવાય, મિનિએચર એવો શબ્દ થાય. સફેદ આંખ અને લઘુ પાંખ ધરાવતી માખી, અને એનું સંકરણ એને કોની સાથે કરાવ્યું? લાલ આંખ અને સામાન્ય પાંખ ધરાવતી માખી. સામાન્ય પાંખ ધરાવતી માખી, આવી બે પ્રકારની માખી લીધી. સફેદ આંખ અને લઘુ પાંખ. સફેદ માટે વ્હાઇટ, એના માટે જવાબદાર જનીનો. સફેદ એટલે વ્હાઇટ, અને લઘુ એટલે મિનિએચર. મિનિએચર એટલે એમ, એટલે એના માટે જવાબદાર જનીનો કયા? ડબલ્યુ અને એમ. અને આ પ્રભાવી છે, આ વાઇલ્ડ છે. વાઇલ્ડ એટલે પ્રભાવી, સામાન્ય. આ પ્રથમ લક્ષણ છે. આ પ્રભાવી, પ્રભાવીને કેવી રીતના દર્શાવે છે? W પ્લસ M પ્લસ, પ્લસથી દર્શાવે છે. આની મેથડ થોડી અલગ છે. પેલી જે કેપિટલ R સ્મોલ r વાળી મેથડ તો કોની હતી? મેન્ડલની હતી. આ તો કોણ છે? મોર્ગન છે. એને મેથડ થોડી બદલી. એટલે આ રીતે સફેદ આંખ અને લઘુ પાંખ, આ જનીનો મેં લખ્યા ને, યાદ રાખજો. પછી આ બધું હું તમને આગળ રંગસૂત્ર ઉપરથી સમજાવવાનો છું, ત્યારે આ જનીનોની સંજ્ઞા તમને કામમાં લાગશે. સફેદ આંખ અને લઘુ પાંખ ધરાવતી માખી છે, એનું સંકરણ લાલ આંખ અને સામાન્ય પાંખ ધરાવતી માખી સાથે કરાવ્યું. એમાંથી સફેદ આંખ અને લઘુ પાંખ ધરાવતી જે માખીઓ હતી એ માદા માખીઓ હતી, અને લાલ આંખ અને સામાન્ય પાંખ ધરાવતી જે માખીઓ હતી નર હતી. આને માદા તરીકે લીધા, આને નર તરીકે લીધા. પછી સંકરણ કરાવ્યું તો F1 સંતતિ શું મળી? F1 સંતતિ શું મળી? જો F1 સંતતિમાં એને પિતૃ જેવી જ માખીઓ મળી, પિતૃ જેવી જ. સફેદ આંખ અને લઘુ પાંખ, લઘુ પાંખ ધરાવતી માખી, અને બીજા પ્રકારની લાલ આંખ અને સામાન્ય પાંખ ધરાવતી માખી. આ બંને પ્રકારની પણ પિતૃ જેવી જ માખીઓ મળી. F1માં ફરક શું? આ જે સફેદ આંખ અને લઘુ પાંખ ધરાવતી માખી મળીને એ માદા હતી, સોરી નર હતી, અને લાલ આંખ સામાન્ય પાંખ ધરાવતી માખીઓ હતી, માદા હતી. જાતિ બદલાઈ ગઈ. સફેદ આંખ લઘુ પાંખ નર, લાલ આંખ સામાન્ય પાંખ માદા, આવી માખીઓ એને મળી. અને પછી એને શું કર્યું? આ માખીઓ વચ્ચે સંકરણ કરાવ્યું. એને જે માખીઓ મળી ને એ પિતૃ જેવી જ હતી. સફેદ આંખ લઘુ પાંખ, લાલ આંખ સામાન્ય પાંખ. પછી એને શું કર્યું? F1માં સ્વફલન કરાવ્યું. કેવી રીતે? નર તરીકે કઈ માખી પસંદ કરી? સફેદ આંખ લઘુ પાંખ.
અને માદા તરીકે લાલ આંખ અને સામાન્ય પાંખ ધરાવતી માખી પસંદ કરી. પછી એની વચ્ચે સંકરણ કરાવ્યું તો કઈ સંતતિ મળે? F2 સંતતિ મળે. અને F2 સંતતિમાં એને 4 પ્રકારની માખીઓ મળી. પિતૃ જેવી પણ મળી અને પિતૃ કરતા અલગ પણ મળી. સફેદ આંખ, લઘુ પાંખ, આ પહેલો પ્રકાર પિતૃ જેવી. લાલ આંખ, સામાન્ય પાંખ, આ બીજો પ્રકાર પિતૃ જેવો. અને નવા પ્રકાર કયા મળ્યા? તો નવામાં સફેદ આંખ, સામાન્ય પાંખ અને લાલ આંખ અને લઘુ પાંખ, આ બે પ્રકારના નવા લક્ષણો મળ્યા. એટલે પિતૃ જેવી પણ માખી મળી અને નવી માખી પણ મળી F2માં. હા, F1માં બધી પિતૃ જેવી જ મળી હતી, એ બધું મેન્ડલ પ્રમાણે હતું, પણ F2માં બધું પ્રમાણ બદલાઈ જાય છે. હા, બીજી એક બાબત, આ પ્રયોગમાં એને પ્રમાણ કેટલું મળ્યું? જો આ પ્રયોગમાં પિતૃ જેવી જે માખીઓ મળીને એ 62.8% હતી અને નવી જે માખી મળી પુનઃ સંયોજિત એનું પ્રમાણ 37.2% હતું. આ પુનઃ સંયોજિત એટલે જો એને પોતે એક જ પ્રકારની માખી ઉપર બે અલગ અલગ પ્રકારના પ્રયોગ કર્યા. બંને દ્વિસંકરના જ પ્રયોગ હતા અને બંને લક્ષણો માટે જવાબદાર જનીનો એક્સ લિંગી રંગસૂત્ર ઉપર જ હતા. પણ છતાં એને પહેલા પ્રયોગમાં જે પ્રમાણ મળ્યું, પરિણામ મળ્યું, એ બીજા પ્રયોગ કરતાં અલગ હતું. પહેલામાં એને પિતૃ જેવા વધારે મળ્યા 98.7% અને નવા 1.3% જ મળ્યા. બીજા પ્રયોગમાં એને પિતૃ જેવા 62.8% વધારે ખરા પણ પહેલા કરતાં ઓછા અને નવા થોડા વધારે મળ્યા 37.2%. તો હવે એને પ્રશ્ન થયો કે આવા પરિણામો કેમ મળે છે? જો મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ સાચો હોય તો આવા પરિણામ ન મળવા જોઈએ. મેન્ડલને એવું કહે છે કે ભાઈ બે જનીનોનું મુક્ત વિશ્લેષણ થાય છે. જો બે જનીનનું મુક્ત વિશ્લેષણ થાય અને મુક્ત વિશ્લેષણનો નિયમ સાચો હોય તો દ્વિસંકરણનું પરિણામ શું મળવું જોઈએ? 9:3:3:1. પણ અહીંયા પરિણામ બિલકુલ અલગ મળે છે. એટલે એને સાબિત કર્યું કે મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ ખોટો છે. તો શું સાચું છે? આવું કેમ આવ્યું? હવે એનું કારણ શોધવું પડે અને કારણ આપણે આવતા લેક્ચરમાં શોધીશું.